નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જય મમાઈ ડિજિટલ ચેનલમાંથી। તો મિત્રો, આજે આપણે માતાજીની વાર્તા કરવા જઈએ, માતા મેલડીની। તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સન 1947માં જ્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે એક નવી સરહદ ખેંચાવાની હતી, લાખો માણસે પોતાના ગામ, ખેતરો અને ઘર છોડવા મજબૂર થઈ ગયા હતા। આ ભીડમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં નાનું પંખીના મારા જેવડું ગોમ હતું। આ ગામ ખેડૂત કિસાન રહેતો હતો, જેનું નામ રામલાલ પટેલ હતું। પોતાનું પશુધન 100થી વધારે ગાયો, ભેંસો અને બકરી હતી। આ પશુધન સાથે લઈ ભારતની સીમા સામે નીકળી જાય છે, પણ ઓને ના ખબર હતો કે આવા દિવસોમાં એની જિંદગીમાં એવું ચમત્કાર થયું હશે કે જેને આ સોચી ના શકે, અને જેને સાંભળી આપણે પણ રોંગટા ઊભા થઈ જશે, રૂવાડા ઊભા કરે એવી આ ઇતિહાસની વાત છે મિત્રો। તો વિડીયોને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા। અને મિત્રો, પાકિસ્તાનનો સિંધ પ્રાંતનો ગામ જ્યાં પેઢીઓથી હિન્દુ મુસ્લિમ સાથે જ રહેતા હતા, પણ હવે ચારે બાજુ સન્નાટો વધી ગયો હતો। મહિલાઓ રડતી હતી, બાળકોને પોતાના ગોદમાં સોંતાડીને જાય છે, મર્દો ગાડા હાંકી રહ્યા છે, અને રામલાલ સીધો સાદો ભોળો માણસ હતો। એટલે ત્યાંના વાસીઓ રામલાલને કહેવા લાગ્યા કે હવે અહીંયા રહેવું હતરાથી ખાલી નહીં રામલાલ, હવે તું નીકળી જા તારા પશુધનને અને તારા ઘરના ધનને લઈને। રામલાલની પત્ની અને બાળકો પહેલે જ નીકળી ગયા હતા એના રિશ્તેદારો સાથે। હવે બસ રામલાલ અને એના માલઢોર રહી ગયા હતા। રામલાલ પોતાનું બળદગાડું ભર્યું, જેમાં થોડું અનાજ અને પીવા પાણી હતું। રામલાલ રાજસ્થાનની ધરતીમાંથી ચાલતો જાય છે, અને ચાલવું શરૂ કરતા રાત દિવસ ચાલતો રામલાલ રાજસ્થાનની સીમા પાર કરતો કચ્છની ધરતીમાંથી પગ મૂકે છે। કચ્છના એક ગામમાં નીમના વૃક્ષ નીચે બેઠેલો બુજુર્ગ આદમી મળ્યો। આ વ્યક્તિ ઢોલ તાશા વજાવી રહ્યો હતો અને માતા મેલડીના ભજન ગાતો હતો। માતા મેલડીની મહિમા અપરંપાર છે। માતાનો મારું મરુસ્થલમાં પણ મારી રક્ષા કરે। રામલાલ ઊભો રહ્યો, પાણી પીધું અને પૂછ્યું કે બાબા, તમે આ કઈ માતાનું નામ લો છો, મને પણ બતાવો। બુજુર્ગ માણસ મુસ્કુરાયો અને બોલ્યો કે દીકરા, આ તો હું માતા મેલડીની નામની રટણ કરું છું। માતા, આ મરુસ્થલ શું, પહાડ શું, પાતાળ શું, જ્યાં પણ મારી ભોળી ભવાની મદદ પોકી જાય ત્યાં પણ અહીંયા કેટલા વખતે થયું છે। માતાજી ભક્તોની રક્ષા માટે ક્યાં બી પોકી ગઈ હતી, પણ જ્યાં ભલે આ માલઢોર કેમ ના હોય ભાઈ, પણ તે પણ મારી માતા પોકી જાય। આ વાતો રામલાલના મનમાં ઉતરી ગઈ, પરંતુ રામલાલને અંદાજો પણ ના હતો કે આ જ્ઞાનની એની જિંદગી બચાવશે। મિત્રો, રાત પડવા આવી। રામલાલ મવેશીઓને પાણી અને ચારો ખવાડીને કચ્છના ખુલ્લા રેગિસ્તાનમાં ચારે બાજુ સન્નાટો હતો। રામલાલ પોતાની સાથે લાવેલા મવેશીઓને એક જગ્યા બેસાડી અને પોતાને રેતમાં આડો પાડ્યો, પણ એના સાથે આખા દિવસની થાક લાગેલી હતી, એટલે ઊંઘ ચડી અને સૂઈ ગયો। દૂર ક્યાંક કૂતરા ભોંકતા હતા, અને ટાળા વાયરા સાથે નાના રેતના કણ ઓના મોઢામાંથી લાગતા હતા, પણ રામલાલ સુકૂનમાં હતો કે કાલે સવારે મારો પરિવાર સાથે હું હોય। અને પણ મિત્રો, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું, અને મિત્રો એમ કરતાં સવાર થઈ અને રામલાલ ઉઠ્યો અને ચારે બાજુ જોવે, પણ ક્યાંય કાંઈ દેખાતું નથી। બસ ચારે બાજુ રેત જ દેખાય છે, પણ એક પણ ગાય, ભેંસ, બકરી ક્યાંય પણ નથી દેખાતી। રેતમાંથી પગલોના નવા અને તાજા નિશાનો પણ હતા, પણ ઉત્તરની બાજુ પાછા જાય છે, પાછા પાકિસ્તાનની દિશા બાજુ નીકળી ગયા હતા। રામલાલનું હૃદય ફાટી ગયું કે હે ભગવાન, હવે મારે શું કરવું? પણ ઘડીકમાં રામલાલને યાદ આવ્યું, માતા મેલડી રેગિસ્તાનમાં પણ વારે ચડે। પછી તો રામલાલ બે હાથ જોડી માતાજીને યાદ કરવા લાગ્યું કે માતા મેલડી, માં, મેં ક્યારેય એનું ખોટું ના કીધું, ના ક્યારેય ચોરી ચકારી કીધી। આ મારા મવેશી મારી આખી જિંદગીની જમા પૂંજી છે મારી, એની રક્ષા કરજો મારી માં, એને પાછા લાવજો।
એમ રડતા રડતા આંસુ એના ટપકવા લાગ્યા. મને વાયરો તેજ થયો ગયો. રામલાલ ત્યાં જ રડતો રડતો બેહોશ થઈ ગયો. અને માતા મેલડી સપનામાં આવ્યા અને કીધું કે દીકરા રામલાલ, તારા માલઢોર પાછા ના લાવું તો મને મેલડીને ઓળખે કોણ? ચાલ હવે ઊભો થા. ત્યાં રામલાલ ઊભો થયો અને જોવા લાગ્યો એક લાલ ચુંદડી રેતીલા મેદાનમાં ઉડતી આવે છે. જેમ કોઈ અદૃશ્ય હાથ ઇશારો કરતો હોય કે એમ કે આ ટીલાના પાછળ જા રામલાલ. ટીલાના પાછળ ગાયો અને જોયું તો બધા માલઢોર પાછા આવી રહ્યા હતા. અને પાછા આવતા દેખતા સાથે આગળની એક વૃદ્ધ ડોસી આવતી હતી, જે માલઢોરને પાછા લઈને આવી રહી હતી. આવતી દેખાતી પણ આવતા ડોસી અંદર ધ્યાન થઈ ગયા. રામલાલનું હૃદય તો જોર જોરથી ધડકવા લાગ્યું. આંખોથી આંસુ આવવા લાગ્યા. રામલાલની 100થી વધારે મવેશી પાછા આવી ગયા. અને રામલાલ માતા મેલડીને 2 હાથ જોડી ઊભો થઈ ગયો અને માથું નમાવી માતાને ધન્યવાદ આપ્યું. અને રામલાલ તો જ્યાં માતાજીની અંતર્ધ્યાન થઈ ગયા હતા ત્યાં જ નાનકડું માતાજીનું મંદિર બનાવ્યું અને રામલાલ એના પૂરા પરિવાર સાથે રહેવા લાગ્યો. મિત્રો, પોકાર સાચી હોય તો કોઈ પણ દેવ કેમ ના હોય, સત્ય હોવો જોઈએ, સત્ય વાણી હોવી જોઈએ આપણે, ત્યાંય પણ આપણે માટે પોકી જાય. તો જય માતાજી મિત્રો, જય મેલડીમાં, જય દશા માતા, જય જ્વાલા માતા.